રામ રામ ને હર હર મહાદેવ। તો કામ કરતાં કરતાં જો છોકરીને ભૂખ લાગી કે મમ્મી પૌવા બનાવી નાખું નાસ્તામાં। મેં કીધું બનાવી નાખ ને આ છોકરી અહીંયા લુગડાની ધોવે સરી અને પછી શાકભાજી આવી ગયો તો મેં હાલો શાકભાજી લઈ આવું। તો લઈ લીધા છે આપણે જુઓ ડ્રેગન ફ્રૂટ લીધા છે, કેલા લીધી અને પછી આપણે કારેલા લઈ લીધા। બીજો કાં લેવાનો તો બકાલો એને પપ્પા બધા બચાવથી લઈ આવ્યા છે એટલે આપણે કાં લીધો નહીં। અને પછી આવીને લડ્ડુ ભગવાનને મસ્ત નવરાઈ ધોરાઈને તૈયાર કરી નાખ્યા। જો આજ તો પાયલ સીવડાયા હતા ને એ લુગડા પહેરાવી દીધા છે ને। અને પછી આવી ગયા ગોરાણીમાં, કેમ કે અત્યારે રક્ષાબંધન છે ને તો અત્યારે મહારાજ રોજ આવશે આપણા ઘરે રાખડી બંધાવવા। તો અહીંયા સારું ચાય ચડાવી દીધી છે અને આપણે હાથમાં મસ્ત મસ્ત એક ઝીણી રાખડી પણ બંધાવી દીધી છે ગોરાણીમાં જુઓ। તો અહીંયા સારું ચાય કરી નાખી, પૂજા પાઠ કરીને જ નવરા થયા હતા અને અહીંયા બેઠા છે ને તો કીધું હાલો હું ચાય કરીને દઈ દઉં અહીંયાને। તો પછી આપણે બીજો કામ કરીએ ને પછી મારે ગોરાણીમાં લોટ દેવા જવાનો હતો, તપેલી બળ લીધી। મેં તો હાલો અમારે લોટ દેવા હાલવાનું છે। પછી છોકરી કે અમારે પરાઠા ખાવા છે બપોરના, તો અમે પરાઠા બનાવી શીખે ને તમારે સારું શેનું શાક કરું? મેં તો અમારે સારું શાક કરી નાખ કંકોડાનું। તો આપણે કંકોડા અત્યારે સિઝન છે એટલે કંકોડા જ ખાઈ છીએ અને જમવાનું બધું તૈયાર કરી નાખ્યું। એને પરાઠા ને અમારે કંકોડાનું શાક રોટલી ને આવો બધું જમવાનું હતો જુઓ। અને પછી સાંજ થઈને તો એવી ફૂદડી મસ્ત આવે ને ઝીણકી આપણે ફૂલ રાખીને ઘરે તો ચકલી એવી આવે એમાંથી રસ લેવા ને ફૂદડી એવી મસ્ત મસ્ત આવે ને। વિડીયો ગમે ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને કાલે સોમવાર છે, હવે શંકર ભગવાનના દર્શન કરાવી દઈશું।